નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ભરતીની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, જીએસએસબી ભરતીને લઈને મોટા સમાચાર। નવી ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે। એની કુલ જગ્યાઓ છે 665। ઓનલાઈન ફોર્મ જે છે એ ક્યારે ભરાશે અને કયા ઉમેદવારો જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તમે જોઈ શકો છો, જે આ ભરતી આપવામાં આવેલી છે એ પ્રમાણે પહેલો ક્રમ છે બાગાયત મદદનીશ, એની 5 જગ્યાઓ પર ભરતી થશે। વર્ક આસિસ્ટન્ટની 87 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। વાયરમેનની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। અધિક મદદનીશ ઇજનેર વિદ્યુતની 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। ટેકનિકલ આસિસ્ટન્ટની 1 જગ્યા પર ભરતી કરવામાં આવશે। મદદનીશ ગ્રંથપાલની 3 જગ્યાઓ। ખેતી મદદનીશની 26 જગ્યાઓ। આંકડા મદદનીશની 5 જગ્યાઓ। સંશોધન મદદનીશની 2 જગ્યાઓ। ગ્રંથપાલની 1 જગ્યાઓ। ગ્રંથપાલ કારકુનની 5 જગ્યાઓ। સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 2 જગ્યાઓ। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની 6 જગ્યાઓ। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની 3 જગ્યાઓ। અધિક મદદનીશ ઇજનેર સિવિલની 61 જગ્યાઓ। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 1 જગ્યાઓ। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 3 જગ્યાઓ। પછી ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની 343 જગ્યાઓ। પછી પેટા હિસાબની સબ ઓડિટરની 29 જગ્યાઓ। હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી / અધિક્ષકની 7 જગ્યાઓ અને પશુધન નિરીક્ષકની 57 જગ્યાઓ, એમ કુલ 665 જગ્યાઓ પર જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવ્યા છે। હવે આની અંદર ફોર્મ કયા ઉમેદવારો ભરી શકશે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળ ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા તાંત્રિક અને બિનતાંત્રિક સ્વર્ગની દિવ્યાંગોની અનામતની ઘટ નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ખાસ ઝુંબેશ ભરતી હેઠળની જાહેરાત પરીક્ષા યોજી, સ્પર્ધાત્મક પરીક્ષા યોજી અને જે છે એ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। તો આની અંદર જે છે એ માત્ર દિવ્યાંગ ઉમેદવાર હોય એ જે છે ફોર્મ ભરી શકશે અને આના માટે એમની એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। એના પછી એમની જે છે એ યાદી બહાર પાડવામાં આવશે અને એમનું જે છે એ સિલેક્શન કરવામાં આવશે। આમના ફોર્મ જે છે એ ક્યાં ભરાશે? ઓજસની વેબસાઇટ ઉપર ભરવામાં આવશે। તારીખ 1/4/2025 થી 25/4/2025 દરમિયાન તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકો છો। અને આની જો તમારી વિગતવાર ડિટેલ જોતી હોય તો આ વેબસાઇટ પરથી તમે જે છે એ PDF ડાઉનલોડ કરી શકો છો। આની જે વિગતવાર PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલ છે એચએનજીયુ સ્ટડી પોઈન્ટની, ત્યાં પણ મળી જશે। તો ત્યાં ડાયરેક્ટ PDF જે છે એ આપવામાં આવેલી છે, તો તમે ત્યાંથી આ PDF જે છે એ મેળવી અને આ તમામ જે છે એ જગ્યાઓ છે એની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પછી બીજી કઈ કઈ રિક્વાયરમેન્ટ છે એ તમામ માહિતી જે છે એ ડિટેલની અંદર એ PDFમાંથી વાંચી શકો છો। જે આ પરીક્ષા લેવાની છે એનું સિલેબસ શું છે એ તમામ માહિતી જે છે એ તમને એ PDFની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, તમે ત્યાંથી આ PDF જે છે એ મેળવી શકો છો। તો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 665 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।